નવસારીના ડાંભર વેડછા માર્ગ મહાનગરપાલિકાના કર્મી રખડતા ઢોર છોડવા જતા હોબાળો। નવસારી મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ભરેલા 9 ઢોર ડાંભર વેડછા માર્ગ ઉપર છોડવા જતા ગ્રામજનોએ અટકાવ્યા। રખડતા ઢોર છોડવા આવ્યાની વાત ફેલાતા જ ડાંભર વેડછા મોગારથી લોકટોળું ભેગું થયું। ગ્રામજનોએ નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓને ઘેરી પૂછપરછ કરતા ડેપ્યુટી એન્જિનિયરે છોડવાનું કહેતા ગ્રામજનો ભડક્યા। ગ્રામજનોએ મહાનગરપાલિકાના કર્મીઓની સાથે ઢોલ થપાટ કર્યાની પણ વાત। ગ્રામજનોએ નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓને ઘેરતા વિજલપુર પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે। પોલીસે ગ્રામજનોને સમજાવી મહાનગરપાલિકાના કર્મચારીઓને ટોળામાંથી કાઢી પરત મોકલ્યા। પોલીસે ટ્રેક્ટર સાથેના ઢોર ડબ્બામાં ભરેલા 9 ઢોર સાથે ટ્રેક્ટર પરત મોકલ્યું। ગામડાઓમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને મુશ્કેલી છે। રખડતા ઢોર ગામમાં છોડવાથી ખેડૂતોને મોટા નુકસાનની ગ્રામજનોની ભીતિ। મોગાર, ડાંભર, વેડછા જેવા ગામોમાં રખડતા ઢોરથી અનેક ખેડૂતો છે પરેશાન। સ્ટોરી સુનિલ નવસારી। હું સરપંચ શ્રી ડાંભર હર્ષાબેન પટેલ। આજે અમારે ત્યાં એક એવી ઘટના બની કે અમારા ગામના 3 રસ્તા પર મહાનગરપાલિકાનું ટ્રેક્ટર, એક ટેમ્પો અને સાથે કર્મચારીઓ, મજૂરો હતા। તો એમને પૂછવામાં આવ્યું કે તમે આ ઢોર ક્યાં લઈ જાઓ છો? તો એમણે જવાબ આપ્યો કે અમારા ડેપ્યુટી એન્જિનિયરે અમને મોકલ્યા છે કે આ રખડતા ઢોરોને પકડીને તમે ડાંભરના રસ્તે છોડી આવો અને આજુબાજુના ગામના વિસ્તારમાં પણ છોડી આવો એવી સૂચના આપી। તો એમને પૂછવામાં આવ્યું કે શું કારણ? તો એમ કે અમને છોડવા કીધું છે। તો આજુબાજુના ગામોના એકબીજાને કોન્ટેક કરીને અમારા બધા માણસો ભેગા થઈ ગયા અને એમને પૂછપરછ કરીને એમને કીધું કે આ ઢોર અહીંયા ન છોડો, કારણ કે ખેડૂતો ખૂબ હેરાન થાય છે, ખેડૂતોનો પાકને નુકસાન કરે છે। આપ જાણો જ છો કે ભૂંડોનો ત્રાસ પણ ખૂબ છે અને વાતાવરણથી બી ખૂબ હેરાન થાય છે ખેડૂત લોકોને, પાકમાં ખૂબ નુકસાની આવે છે। તો આ રખડતા ઢોરો પણ પાકને નુકસાની પહોંચાડે તો અમે એવી જ અપીલ કરીએ છીએ મહાનગરપાલિકાને કે આ તમારા રખડતા ઢોરોને પકડીને અમારા ગામોમાં ન છોડી જાઓ, કારણ કે આ ઢોરો પાકને નુકસાન કરે છે। આ પ્રકારે કે ઢોર કેટલા છોડી જાય છે, કેટલા ગામોમાં આવી રીતે? મોગાર, વેડછા, ડાંભર આ અમારા પટ્ટા પર ખાસ એમની ફરિયાદ છે।